નવઘણ તારા નસીબમાં આજ રૂડા રાજને પાણ પણ ઉગાના નસીબમાં નહીં આયખું અરે રે જાહલ જોતી વીરાની વાણ રે જાહલ જોતી નવઘણ વીરની વાટ મને રોકી સુમરાએ સિંધમાં રોકી મને રોકી સુમરાએ સિંધમાં રોકી વિપત રે મને રોકી સુમરાએ સિંધમાં રોકી મને રોકી સુમરાએ સિંધમાં રોકી સિંધમાં સુમરાએ બેન જાહલને રોકી વિપત વેળાએ જાહલ વાટુ મારી જોતી અરે સામત આ મારી બેન જાહલ શું લખે છે વીરા નવઘણ મારા માંડવામાં જવતન વેળાએ તે મને કોલ આપેલો હા કે માંગી લે બેની જાહલ મારા શરીરની ચામડીની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જાહલ તોય તારા બાપુ દેવાયત બોદલના ઋણમાંથી હું મુક્ત થાવ એમ નથી હા અને મેં કહેલું વીરા નવઘણ કે મારું આ કાપડું તારી પાસે લેણું રહ્યું સમય આવે ત્યારે હું માંગીશ જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘણ આ નવઘણના ખોળિયામાં પ્રાણ હોય અને બેન જાહલને આપેલું વચન ભૂલી જાય એવો હુરજ તો ક્યારેય ન ઉગે માંગો બેની બા શું માંગો છો
અરે સામત, આ નવગણનું રાજ હાલતું હોય અને સિંધના અમીર સુમરાઓની તાકાત નથી કે સોરઠની ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે. પણ આ જાહલબા, એવું તે શું બન્યું કે તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધમાં જવું પડે? નિજ ફૂટ્યા મારા નેહડ કેવી ગોજારી થઈ ગઈ. દુકાળ કાજે સિંધમાં આવ્યા હાલવાનો દુકાળ ગાળવા સિંધ મલકમાં ગયા છો. બેનીબા, તમારા ભાઈ નવગણને યાદ ન કર્યો? બેનીબા, નિજ ફૂટ્યા મારા નેહડ કેવી ગોજારી થઈ ગઈ. દુકાળ કાજે સિંધમાં આવ્યા હાલવાનો મને રોકી સુમરાએ સિંધમાં રોકી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. અરે જાહલબા, દુકાળ ગાળવા તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવગણ માટે શરમની વાત કહેવાય. બેનીબા, જ્યારે આ રાના પરિવારમાં દુકાળ પડ્યો ને, ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવગણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું તો આ નવગણના રાજપાટ શા કામના? જાહલબા, તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા. તમે ભારે કરી જાહલબા, તમે મને જાણ ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઉગો જીવતો નથી. પણ જ્યારે એ જીવતો હતો ને, ત્યારે રાજના સિપાહીઓ તને મારા ઘેર લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આય રાણી, રાહ રાખીને વાત કરજો. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેદી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હો, તેદી મારી માને કીધું તું કે માં રડતી નહીં, સાની રહી જા. રાજા નવઘણને ઉગારવો એ તો આપણી ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઉગો તો શું, આવા હજારો ઉગા કુરબાન છે. તો વિચાર કરી લે નવઘણ, તું તો અમારા આશરે હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઉગો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંધ સંધરાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવગણને ના હોય જાહલબા? હા, અરે તમે તો એવા માવતરની દીકરી છો, એવા વીર પુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર આહિર સમાજ નહીં પણ 18 વરણ લઈ શકે. હા, હું જાણું છું કે સોરઠિયાણી આહિરની દીકરીની ચૂંદડી ઉપર કોઈ નરાધમ પાપી માણસ બીજો દાગ ન લગાવી શકે, પછી ભલે એ સિંધનો સુમરો હોય. ભાઈ ઉગાનું બલિદાન મિથ્યા નહીં જાય. આ નવગણ હજી જીવે છે. નવખણ કાજે નોતા ખાધા, નીચે ધરાઈને દામ. આશરા કાજે આહીરે આપ્યા ભેટના બલિદાન. અરે ચાહલબા, આ નવગણના રૂપમાં ભાઈ ઉગો છે હો. નવખણ કાજે નોતા ખાધા, નીચે ધરાઈને
આજે મારો ભાઈ ઉગો જીવતો હોય અને એને ખબર પડે કે એની બેન જાહલનો કોઈ માર્ગ રોક્યો છે તો એ મરદનું ફાડ્યું ચાલ્યું ના રે હો. અરે જાહલબા, આ નવઘણના રૂપમાં તમારો ભાઈ ઉગો છે હો. પણ આજે નવઘણ ઉગો જીવતો નથી એટલે મારે તને કહેવું પડે છે. હું જાણું છું જાહલબા કે તમે સિંધની ધરતીમાં એકલા હાથે હજારો મુસીબતોનો સામનો કરી પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો અને આવા સમયમાં તમને ભાઈ ઉગો સાંભળે પણ ખરો. પણ જોજો જાહલબા, સિંધનો સુમરો આવીને તમારો પાલો પકડે ઈ પેલા આવીને તમારી સામે ઉભો રહી જાવ તો માનજો કે નવઘણના રૂપમાં ઉગો આવ્યો હો. પણ તું એમ ના માનતો હો કે હું તારી પાસે મારી આબરૂની ભીખ માંગુ છું. પણ આ તો તારી ફરજ છે એ હું તને સમજાવું છું. વેલો આવજે. હે ગરવા ગિરનાર, હે મુરલીધર મહારાજ, મારી બેન જાહલને થોડી હિંમત આપજો. કારણ કે આ સોરઠ મલકમાંથી હું સિંધ મલકમાં બેન જાહલની વારે જાઉં એટલામાં મારે આડો 12 ગાવનો ખારો સમુદ્ર આવે છે. એ સમુદ્ર પાર કરવામાં મારે કદાચ મોડું પણ થાય અને બેન જાહલની ધીરજ ખૂટી જાય અને કાંઈ અજુગતું પગલું ભરે અને જો જીવ કાઢી નાખે તો આ નવઘણના કપાળમાં કલંકની કાળી ઢીલી લાગી જાય. એટલા માટે ગરવા ગિરનાર, જીવનમાં પહેલી વાર તમને એટલું વિનવું છું કે બેન જાહલને થોડી હિંમત આપજો. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું છું. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે જાણ. વીરાની વાટે વખોડા ઘોળશું, કાઢશું મારા પ્રાણ. નહીં જાહલબા, એવું નહીં થાય. ભરોસો રાખજો આ ભાઈ પર. અરે તમે તો એવા મરદ માવતરની દીકરી છો, એવી જગદંબા જેવી આયરાણીના ખોળે અવતાર લીધો છે કે ભર્યા દરબારમાં તલવારની અણીએ જેની આંખનો ખૂણો ભીનો ન થયો હોય તમે એનું સંતાન છો. તમારે ઝેર ન પીવાનું હોય. હું આવું છું તમારી વારે. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે જાણ. વીરાની વાટે વખોડા ઘોળશું, કાઢશું મારા પ્રાણ. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું છું. રાહુલ કેરાવેલા પધારો, બેનને આશા મોટી. મને રોકી સુમરાએ સિંહમાં રોકી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. સુમરાએ સિંધમાં રોકી. જાહલને સિંધમાં રોકી. સેનાપતિ, આપણી ફોજ તૈયાર કરો. મારી બેન જાહલનું કાપડું દેવાનો મોકો મળ્યો છે. ચાલો સાસટિયા, ઘોડા પલાણો. મને આ ખોડલની સોગંદ છે કે બેન જાહલને હમીર સુમરાની કેદમાંથી મુક્ત નહીં કરાવું ત્યાં સુધી જુનાડામાં પગ નહીં મેલું. ઉભા રહો નવઘણ, ઉભા રહો. તમે આમ ઉતાવળે ક્યાં હાલ્યા? અરે ગોરલ, સિંધના સુમરાએ મારી બેન જાહલને કેદ કરી છે. હું તેની વારે જાઉં છું. બેનની વારે જાઓ છો તો નહીં રોકું. હું તમારી વાટ જોઈશ નવઘણ. અરે ગોરલ, હું હમણાં જ જાઉં છું અને સિંધના સુમરાને રણમાં રગદોડીને પાછો આવું છું. જય માતાજી.